જામનગર ખાવ ઘરી ગલી સટ્ટા બજારમાં ત્રીજા માળનો સ્લેબ તૂટતા 2 જણાને ગંભીર ઈજા। 108ની મદદથી બંને ઈજાને જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। શૈલેષભાઈ અને પ્રશાંત નામના વ્યક્તિ માથે સ્લેબ પડતા ઈજા પહોંચી। દુર્ઘટના સર્જાતા મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટ્યા। જામનગર મહાનગરપાલિકાની ફાયર ટીમ પણ ઘટના સ્થળે પહોંચી। રિપોર્ટર યોગેશ ઝાલા। આ કઈ જગ્યા શું પડ્યું છે એના છે? હું નટુભાઈ રાઠોડ, પૂર્વ કોર્પોરેટર, હાલમાં મારા વાઇફ કોર્પોરેટર છે। આ બિલ્ડિંગમાં વારંવાર નોટિસો આપેલી છે, છતાંય નોટિસોનું કોઈ બજવણી વારે વારે થાય છે, પણ આ બિલ્ડિંગ આજ વર્ષોથી જર્જરિત છે। અને આ ખાઉદરી ગલી કહેવાય છે, જે કડિયાવાડમાં આવેલ છે ને ખાઉદરી ગલી કહેવાય છે। અને અહીંયા રાત્રે એટલું પબ્લિક નાસ્તામાં હોય છે કે જેના લીધે આકાશમાં થવાનો જ હતો। અમે વારંવાર નોટિસો આપી છે, વારંવાર કોર્પોરેશનમાં રજૂઆત કરેલી છે, પણ આ બિલ્ડિંગનું હવે આ સાવ પરિસ્થિતિ એવી છે કે આ બિલ્ડિંગ સાવ ગમે ત્યારે ઢગલો થઈ શકે એમ છે। હવે વારે વારે રજૂઆત કરેલી છે, વારે વારે બધું। આજે શું ઘટના, એટલે આજમાં તમે જોઈ શકો છો બિલ્ડિંગને તમે એક કેમેરો ફેરવશો એટલે તમને ખબર પડી જશે કે આમાં કાયદેસર હાડપિંજર થઈ ગયું છે। અત્યારે ઈજામાં અમારે એક અહીંયા નાસ્તાવાળા 2 ભાઈ છે, એમાં એક પરોઠાવાળા ભાઈ છે, એ પરોઠાવાળા ભાઈ શૈલેષભાઈ છે, એને લાગ્યું છે અને ઉપરથી બિલ્ડિંગ પડી એટલે આ પારાપેટ જે છે એ આખી નોખી થઈને સીધી ઉપર આવી છે, એટલે એ સીધી રેકડી ઉપર છે। આ તો સારું છે કે હજી કદાચ 12-1 વાગ્યાની આસપાસ હોત ને તો કાયદેસર અહીંયા લોકો જમવા આવે છે। હવે જમવા આવે છે તો ઈજા વધારે થાત અને કોઈ જાનહાની વધી જાત। અત્યારે 2 જણાને લાગેલું છે અને 2 ને 108માં લઈ ગયા છે।